ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, વિષય અંગ્રેજીમાં ગ્રામર વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ ડુ એઝ ડાયરેક્ટેડ. બરાબર. અને ગયા લેક્ચરમાં આપણે ભણ્યા કે ડુ એઝ ડાયરેક્ટેડ જે છે એમાં 4 પ્રકારના ટોપિક આવે છે. ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્ક્સ. એમાં છે ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ પેસિવ, ચેન્જ ધ ટેક્સ, ચેન્જ ધ જેન્ડર અને ચેન્જ ધ ટેન્સ. જેની અંદર આપણે એક્ટિવ પેસિવના કોષ્ટક એટલે કે કાર્ડના નિયમો ભણ્યા. 1 થી 12 પ્રકારના કાર્ડ છે. એક્ટિવ અને પેસિવ વાક્ય રચના, જેમાં મેં તમને સમજાવ્યું હતું કે આ કોષ્ટક પાકું કરવું ખૂબ અગત્યનું હોય છે. અને જો આ કોષ્ટક તમને યાદ રહે તો એના આધારે તમે કાર્ડ ઓળખી શકો, અને કાર્ડ ઓળખાય તો જ તમે એક્ટિવનું પેસિવ કરી શકો છો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના ભણ્યા. બરાબર કે ભાઈ પેસિવ કરવાની આ વાક્ય રચના હતી, જેની આજે આપણે જે વાક્ય ભણવાના છે વિધાન વાક્ય, એમાં જરૂર પડવાની છે કર્મ, ટુ બી, વિત્રી, બાય, કરતા અને અન્ય શબ્દ. આ તમે ખાસ યાદ રાખજો મિત્રો. તમે મનમાં બોલતા જાઓ મોઢે. કર્મ, ટુ બી, વિત્રી, બાય, કરતા, અન્ય શબ્દ. બરાબર. ત્યાર પછી સર્વનામમાં ફેરફાર આપણે જોયા કે આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, સી નું હર, ઈટ નું ઈટ, ધે નું ધેમ અને નામ હોય તો નામ. હવે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના નિયમો. તો સૌ પ્રથમ વાક્યમાં ક્રિયાપદ શોધવાનું. તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલા નિયમો આપણે છેલ્લા લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ. બરાબર. હવે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ પેસિવ વોઇસ એમાં પહેલો ટોપિક આપણે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, એના આપણે આજે ઉદાહરણ જોવાના છે. પહેલું સેન્ટેન્સ છે રોય લાઇક્સ વર્લ્ડ્સ ક્રિએશન. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલામાં પહેલું તો આપણે આની અંદર જે જોવાનું છે એ ખાસ એ જોવાનું છે કે પહેલા તમારે સૌથી પહેલા વાક્યમાં ક્રિયાપદ શોધવાનું છે. તો પહેલા આપણે બધાના ક્રિયાપદ શોધીએ. આમાં છે લાઇક્સ, બીજા વાક્યમાં છે સો, ત્રીજા વાક્યમાં છે બાય, ચોથા વાક્યમાં છે સેલિંગ, પાંચમા વાક્યમાં છે રીડિંગ, છઠ્ઠા વાક્યમાં છે ફોરગોટન, સાતમા વાક્યમાં છે પોસ્ટેડ, આઠમા વાક્યમાં ગ્રો, નવમા વાક્યમાં પ્લાવ અને 10મા વાક્યમાં છે વોન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સૌથી પહેલા દરેક વાક્યના ક્રિયાપદ શોધ્યા. હવે ક્રિયાપદની પાછળ હોય એને કર્મ કહેવાય, અને ક્રિયાપદની આગળ હોય એને કર્તા કહેવાય. તો હવે આમાં ક્રિયાપદ આપણને મળી ગયા, તો એની પાછળ છે એ બધા કર્મ. તો હવે આપણે કર્મ ગોતીએ. તો આમાં પહેલા વાક્યમાં કર્મ છે વર્લ્ડ્સ ક્રિએશન, બીજામાં છે એન એક્સિડન્ટ, ત્રીજામાં છે અ ન્યૂ ટીવી, ચોથા વાક્યમાં છે ધ વેજીટેબલ્સ, પાંચમા વાક્યમાં છે ધ ન્યૂઝપેપર, છઠ્ઠા વાક્યમાં છે યોર હોમવર્ક, સાતમા વાક્યમાં છે ધ લેટર, આઠમા વાક્યમાં છે મોર ટ્રીઝ, નવમા વાક્યમાં છે ધ ફિલ્ડ અને 10મા વાક્યમાં છે ધ મેચ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ 10 વાક્યની અંદર આ આપણે કર્મ શોધ્યા. બરાબર. હવે કર્તા. તો કર્તા ક્યાં હોય? તો કે ક્રિયાપદની આગળ હોય એને કર્તા કહેવાય. તો પહેલા વાક્યમાં કર્તા છે રોય, બીજા વાક્યમાં છે આઈ, ત્રીજા વાક્યમાં વી, ચોથા વાક્યમાં ધ શોપકીપર, પાંચમા વાક્યમાં ધ સ્ટુડન્ટ્સ, છઠ્ઠા વાક્યમાં યુ, સાતમા વાક્યમાં અંશ, આઠમા વાક્યમાં વી, નવમા વાક્યમાં ધ ફાર્મર્સ. બરાબર. તો અને 10મા વાક્યમાં છે ધ પ્લેયર્સ. તો વિદ્યાર્થી મિત્રો,
સૌથી પહેલું આપણે શું કામ કર્યું? એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો ત્યારે તમારે સૌથી પહેલું કામ વાક્યમાં 3 વસ્તુ શોધવાની છે. પહેલું સૌથી પહેલા ક્રિયાપદ શોધવાનું. ક્રિયાપદની પાછળ હોય એને કર્મ કહેવાય અને ક્રિયાપદની આગળ હોય એને કર્તા કહેવાય. બરાબર? એટલે તમને વાક્યમાં 3 વસ્તુ તમને શોધતા આવડવી જોઈએ તો તમારું કામ એકદમ સરળ થઈ જાય. હવે આપણે વાક્ય રચના પ્રમાણે કર્મને આગળ લેવાનું અને કર્તાને પાછળ લેવાનું. બરાબર? બધા વાક્યમાં કર્મ જે છે એ આગળ આવી જશે. હવે આપણી વાક્ય રચના, તો વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો શું હતી? ફરીથી બોલીએ આપણે. કર્મ, ટુ બી, વિત્રી, બાય, કર્તા, અન્ય શબ્દ. તો ચાલો આમાં કર્મ કયું છે? તો કે વોલ્સ ક્રિએશન. એટલે હાલો પહેલું આવ્યું વોલ્સ ક્રિએશન. કર્મ પછી ટુ બી. ટુ બી લખવા માટે કાળ નક્કી કરવો પડે. તો કાળ અહીંયા જુઓ, ક્રિયાપદ ઉપરથી કાળ નક્કી થાય. આમાં લખ્યું છે લાઇક્સ. તો અહીંયા એસ કે ઈએસ વાળું ક્રિયાપદ, એટલે તમને જો ઓલું કોષ્ટક તમે પાકું કર્યું હશે, બરાબર છે, કાળનું કોષ્ટક, તો તરત આવડી જાય કે ભાઈ એસ કે ઈએસ હોય તો એને કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ, સાદો વર્તમાન. તો એના ટુ બી કયા આવે? એમિઝાર. તો અહીંયા વોલ્સ ક્રિએશન એની આરે આવ્યું ટુ બી નું રૂપ ઇઝ. ટુ બી પછી આવશે વિત્રી. તો વિત્રી લાઇક્સ નું શું થઈ જશે? લાઇકડ. વિત્રી પછી આવશે બાય. બાય પછી કર્તા. કર્તા કોણ છે? રોય. તો અહીંયા એને પાછળ લઈ જવાનું રોય. કર્તા પછી અન્ય શબ્દ, પણ આ વાક્યમાં અન્ય શબ્દ નથી એટલે વાક્ય પૂરું. તો આ પેસિવ બની ગયું. વોલ્સ ક્રિએશન ઇઝ લાઇકડ બાય રોય. છે ને એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો? ચાલો બીજું વાક્ય જોઈએ આપણે. બીજા વાક્યમાં જો વાક્ય રચના બધામાં એક સરખી જ આવશે. સૌથી પહેલા તમારે વાક્ય રચના બોલવાની. કર્મ, ટુ બી, વિત્રી, બાય, કર્તા, અન્ય શબ્દ. આ વાક્ય રચના મેં તમને આગળના લેક્ચરમાં સમજાવી, હમણાં પણ વાત કરી. જો આ પેસિવ વોઇસ, પીવી, કર્મ, ટુ બી, વિત્રી, બાય, કર્તા, અન્ય શબ્દ. આટલું તમને યાદ રહી જાય તો તમારું એક્ટિવમાંથી પેસિવ તમને કડકડાટ આવડી જશે. ચાલો તો જોઈએ આપણે. તો હવે પેલા કર્મ. તો કર્મ કયું હતું? એન એક્સિડન્ટ. બરાબર? કર્મ પછી આવશે ટુ બી. હવે ટુ બી લખવા માટે શું કરવું પડે? તો કે કાળ નક્કી કરવો પડે. હવે જુઓ મિત્રો, અહીંયા 100 આપ્યું છે. સી નું લખ્યું 100 એટલે સાદો ભૂતકાળ. બરાબર? એસ ડબલ ઈ એ વર્તમાન કહેવાય V1, અને અહીંયા SAW એટલે આ છે સાદો ભૂતકાળ. તો ભૂતકાળના ટુ બી આવશે વોઝ વેર, એટલે અહીંયા આવશે એક્સિડન્ટ આરે વોઝ. ટુ બી પછી વિત્રી. તો 100 નું વિત્રી થઈ જશે સીન. બરાબર? 3 રૂપ આવે, સી, સો અને સીન. વિત્રી પછી આવશે બાય. બાય પછી આવશે કર્તા. કર્તા આઈ છે તો આઈ નું શું થઈ જશે? મી. બરાબર? તો આપણે આગળ હમણાં નિયમો ભણ્યા. આઈ હોય તો મી કરવાનું. અહીંયા વી હોય તો બાય અસ. યુ હોય તો બાય યુ. હી હોય તો બાય હિમ. સી હોય તો બાય હર. ઈટ હોય તો બાય ઈટ. અને ધે હોય તો બાય ધેમ. પછી અન્ય શબ્દ યસ્ટરડે નું યસ્ટરડે. તો જો આખું વાક્ય થઈ ગયું, એન એક્સિડન્ટ વોઝ સીન બાય મી યસ્ટરડે. ત્રીજું વાક્ય, વી સેલ બાય અ ન્યૂ ટીવી નેક્સ્ટ યર. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં ક્રિયાપદ કયું છે? બાય. કર્મ કયું? અ ન્યૂ ટીવી. તો કર્મને આગળ લઈ જવાનું અને કર્તાને પાછળ લઈ જવાનું. તો અ ન્યૂ ટીવી. કર્મ પછી આવશે ટુ બી. ટુ બી લખવા માટે શું નક્કી કરવું પડે? કાળ. તો કાળ છે આમાં જુઓ, સેલ વિલ આપ્યું એટલે ભવિષ્ય કાળ. તો એના પેસિવ શું થઈ જશે? સેલ વિલ પ્લસ બી પ્લસ V3 કોષ્ટકમાં આવી ગયું. તો આપણે જો સેલ લખ્યું હોય ને તો પણ વિલ લખવાનું, અને વિલ લખ્યું હોય તો પણ વિલ લખવાનું. ભવિષ્ય કાળ હોય એટલે વિલ ઉપયોગ કરવાનો. તો વિલ બી. અને V3 બાય નું શું થઈ જશે? બોટ. V3 પછી બાય. પછી કરતા કોણ છે? વી. તો બાય અસ. અને નેક્સ્ટ યર નું નેક્સ્ટ યર. બરાબર? ચોથું વાક્ય છે ધ શોપકીપર ઇઝ સેલિંગ ધ વેજીટેબલ્સ. ક્રિયાપદ છે આમાં સેલિંગ. તો કર્મ થશે ધ વેજીટેબલ્સ, એને આગળ લઈ જવાનું. ધ વેજીટેબલ્સ. કર્મ પછી ટુ બી. ટુ બી લખવા માટે કાળ નક્કી કરવો પડે. તો અહીંયા કાળ છે ઇઝ સેલિંગ, એટલે વાક્ય રચના શું બને? એમિઝાર પ્લસ આઈએનજી. તો એનું પેસિવ શું થાય?
એમિઝાર પ્લસ બીંગ પ્લસ V3. તો અહીંયા વેજીટેબલ્સ બહુવચન એટલે આવશે આર. પછી આવશે બીંગ, પછી V3 સેલિંગનું થઈ જશે સોલ્ડ. પછી આવશે બાય, બાય પછી કરતા, કરતા કોણ છે? ધ શોપકીપર. તો એને પાછળ લઈ જવાનું, બાય ધ શોપકીપર. બરાબર. ચાલો ત્યાર પછી પાંચમું વાક્ય, ધ સ્ટુડન્ટ્સ વેર રીડિંગ ધ ન્યૂઝ પેપર ઇન ધ લાઇબ્રેરી. આમાં ક્રિયાપદ છે રીડિંગ. તો કર્મ કયું થશે મિત્રો? ધ ન્યૂઝ પેપર. બરાબર. કર્મને આગળ લઈ જઈએ આપણે, ધ ન્યૂઝ પેપર. હવે કર્મ પછી શું લખવાનું? ટુ બી. બરાબર. તો ટુ બી લખવા માટે કાળ નક્કી કરવો પડે. તો કાળ છે અહીંયા વેર રીડિંગ, વોઝ વેર પ્લસ આઈએનજી, એટલે ચાલુ ભૂતકાળ કહેવાય. તો એનું પેસિવ થશે વોઝ વેર પ્લસ બીંગ પ્લસ V3. તો અહીંયા ન્યૂઝ પેપર છે એક વચન એટલે વોઝ આવ્યું. પછી લખ્યું આપણે બીંગ, પછી V3 રીડિંગનું થઈ જશે રીડ. પછી આવ્યું બાય, બાય પછી કરતા, કરતા છે ધ સ્ટુડન્ટ્સ, અન્ય શબ્દ ઇન ધ લાઇબ્રેરી, ઇન ધ લાઇબ્રેરી. વાક્ય નંબર 6, યુ હેવ ફોરગોટન યોર હોમવર્ક ટુડે. આમાં ક્રિયાપદ છે ફોરગોટન. તો કર્મ કયું થશે? યોર હોમવર્ક. એને આગળ લઈ જઈએ, યોર હોમવર્ક. હવે ટુ બી લખવા માટે કાળ નક્કી કરવો પડે. તો હેવ ફોરગોટન, હેવેઝ પ્લસ V3 એટલે કયો કાળ થાય મિત્રો? પૂર્ણ વર્તમાન. પૂર્ણ વર્તમાનનું પેસિવ થાય હેવેઝ પ્લસ બીન પ્લસ V3. બરાબર. તો હોમવર્ક કઈ આવ્યું? હેઝ બીન